જયદીપભાઈ, ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો બિઝનેસ માટે? ફેમિલીના સપોર્ટની વાત કરું એટલે તમે પપ્પાનો બિઝનેસ સંભાળતા હતા, હવે તમે પોતાનો કરો છો, તો આની વચ્ચે કોઈ બીજું કામ કર્યું હતું? એક શોપમાંથી અમે 4 શોપ કરેલી. 2019થી 2021 સુધી ટેક્સટાઇલમાં 2 વર્ષ મેં કાઢ્યા. તમારી પાસે પૂરતી નાણાંની સગવડ હતી ખરા? આ બધી પ્રોડક્ટ્સ બનાવો છો એ કોણ રેડી કરે છે ને કઈ રીતના થાય છે? પ્રોડક્ટમાં કેવું છે કે તો શરૂઆતમાં કેવા મટીરિયલ્સ? સ્ટાર્ટિંગમાં દરવાજા કટિંગ કરતા ખાલી, પછી નાનું મોટું પેનલિંગનું કામ છે એવું બધું કામ કરતા. તો કેટલી સ્પેસમાં કામ કરો છો તમે? ત્યારે 4200 સ્ક્વેર ફૂટમાં કામ કરીએ છીએ. તો ક્યાંથી ઓર્ડર આવે છે? યુએસ, યુકે, કેનેડા. સૌથી મોટો ઓર્ડર આપણે સુરતનો જ હતો. તમે જે પ્રોડક્ટ્સ બનાવો છો એની ખાસિયત શું છે? મીન્સ કે બીજા કરતાં એ શા માટે અલગ પડે છે? અમે જે વસ્તુ બનાવીએ છીએ ને એ લાગણી એમાં નાખીએ છીએ અને પૂરા ભાવથી વસ્તુ બનાવીએ છીએ. જયદીપભાઈ, માર્કેટિંગ માટે શું કરો છો? માર્કેટિંગની અત્યાર સુધી અમારે એટલી બધી જરૂર પડી જ નથી. કોઈને જો આ બિઝનેસમાં આવવું છે તો એને શું ટિપ્સ આપશો તમે? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતના એક બિઝનેસમેનને મળવાના છીએ. જેમનું વર્ક ક્રિએટિવિટી અને લોજિક સાથે સંકળાયેલું છે. તો આવો એમને મળીએ અને એમને સાંભળીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો અમે જેની વાત કરતા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વન એન્ડ ઓનલી જયદીપભાઈ ચોવડિયા. જયદીપભાઈ, અમારા પ્લેટફોર્મ ઉપર તમારું દિલથી સ્વાગત છે. મને પણ અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જી જયદીપભાઈ, તમારું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો? આમ મારું ગામ અમરેલી પાસે મોટા આંકડિયા છે, પણ ક્યારેય જોયું જ નથી. જન્મથી જ અહીંયા છું સુરતમાં, અને સરથાણા જકાતનાકા મારે રહેવાનું છે. ઓકે. તમારું એજ્યુકેશન શું છે? એજ્યુકેશન મારું 11 પાસ સુધી જ છે, કેમ કે મને આજ સુધી પણ નથી ખબર પડી કે હું ભણતા કેમ ઉઠી ગયો. કેમ કે 11માં મારે 73% હતા, પણ ખબર નહીં પપ્પાને જરૂર હતી કે શું હતી, કંઈ ખ્યાલ જ ના આવ્યો અને સીધો જ બિઝનેસમાં લાગી ગયો હતો. ઓકે, તો આ એજ્યુકેશન ક્યાંથી પૂરું કર્યું તમે? એજ્યુકેશન અશ્વની કુમાર ગૌશાળામાં સરસ્વતી વિદ્યાલય છે, ત્યાં હું ભણ્યો છું. ઓકે. તો ફેમિલીમાં કોણ કોણ છે અને બધા શું કરે છે? ફેમિલીમાં મારા મોટા ભાઈ છે, મારા મમ્મી છે, ભાભી છે, એમનો એક સન છે, મારા વાઈફ છે, 2 છોકરા છે, છોકરો છોકરી. ભાઈ છે એ કલરની દુકાન સંભાળે છે. પછી ઘરે મમ્મી ઘરના અને ભાભી છે ઘર જ સંભાળે છે, ને હું આ એસ્ક્વેર સીએનસી સંભાળું છું. તો તમે જેમ કહ્યું કે 11th પછી ડિરેક્ટલી બિઝનેસમાં લાગી ગયા હતા, તો એ કયો બિઝનેસ કર્યો હતો? ત્યારે મારે કલરની દુકાન હતી, મારા પપ્પા સંભાળતા હતા. તો એ કલરની દુકાનમાં જ એમાં એવું છે, 10મા ધોરણમાં મારો નંબર આશાદીપ સ્કૂલમાં લાગેલો, અને મારી શોપ ત્યારે યોગી ચોક હતી. એટલે સવારે પપ્પા જોડે જવાનું હતું, પછી પપ્પા ત્યાંથી બોર્ડની એક્ઝામમાં મૂકવા આવતા, પછી સાંજ સુધી ત્યાં દુકાને રહેતો. તો એ જે એક્ઝામનો ટાઈમ હતો ને, એ ટાઈમમાં જ થોડોક રસ લાગી ગયો હતો કે ભાઈ બિઝનેસ આ રીતના થાય, આવી રીતના કરે લોકો. એટલે ત્યારથી થોડો રસ લાગી ગયો હતો, ને ત્યારે પછી 11મું પૂરું કર્યા પછી પપ્પા જોડે ત્યાં લાગી ગયો હતો. જયદીપભાઈ, ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો બિઝનેસ માટે? ફેમિલીના સપોર્ટની વાત કરું ને, આજ દી સુધી મને કોઈ વસ્તુના, મારા પપ્પા હતા ત્યારે પણ અને મારો ભાઈ અત્યારે મોટો છે, કોઈ દિવસ કોઈ વસ્તુની મને ના નથી પાડી. ફૂલે ફૂલ સપોર્ટ. અને આજે હું જે કંઈ છું તો એમના લીધે જ છું. ઓકે. તો જેમ તમે કહ્યું કે પહેલા તમે પપ્પાનો બિઝનેસ સંભાળતા હતા, હવે તમે પોતાનો કરો છો, તો આની વચ્ચે કોઈ બીજું કામ કર્યું હતું? હા, જ્યારે પપ્પાનો બિઝનેસ સંભાળ્યો હતો ત્યારે અમારે એક શોપ હતી. એક શોપમાંથી અમે 4 શોપ કરેલી. એક શોપ મારા પપ્પા સંભાળતા, એક હું સંભાળતો, એક મારા ભાઈ અને એક મારા પટેલ. તો 2007થી લઈને 2019 સુધી મારે કલરની દુકાન છે, હજી પણ 2 છે જ. એમાંથી એક મારા પપ્પાવાળી બંધ કરેલી છે અને એક મારીવાળી બંધ કરેલી છે. તો એમાં થતું એવું કે 4 જણા એક જ બિઝનેસમાં, તો મંદીનો ટાઈમ આવે તો 2 ફેમિલીને મંદી નડે. તો મેં એવો વિચાર કર્યો કે આપણે સુરતમાં 2 મોટા હબ છે, ડાયમંડ હબ ને ટેક્સટાઇલ હબ. તો ડાયમંડ માટે તો એ જ જતી રહી હતી, તો મેં કીધું કે આપણે ટેક્સટાઇલમાં જમ્પ લાવીએ એમ. તો ત્યારથી 2019થી 2021 સુધી ટેક્સટાઇલમાં 2 વર્ષ મેં કાઢ્યા. પણ ત્યાંનું જે વાતાવરણ ને બિઝનેસ કરવાની જે પદ્ધતિ છે ને, એ વસ્તુ આપને માઇન્ડમાં ના આવી, એટલે પછી પાછો રિટર્ન આ ફિલ્ડમાં જ આવ્યો.
ઓકે. જયદીપભાઈ, આ બિઝનેસ બધા ચાલુ કર્યા ત્યારે શું તમારી પાસે પૂરતી નાણાંની સગવડ હતી ખરા? પૂરતી નાણાંની સગવડ નહોતી, પણ થોડું ઘણું નોલેજ લઈને પછી નાણાંની સગવડ કરીને આપણે બિઝનેસમાં ઝંપલાવેલું. ઓકે. તો તમારા બિઝનેસની શરૂઆત તમે એક્ઝેક્ટલી કઈ રીતે કરી? બિઝનેસની શરૂઆતમાં આજે ટેક્સટાઇલમાં કેવું છે, ટેક્સટાઇલમાં આ રીતના હતું, એટલે મને કેવું છે કે આમ માઇન્ડ સેટ નો એટલે મારે સોંગ સાંભળવા જોઈએ. એટલે ડેઈલી સાંજે 10 કિલોમીટર ચાલતો અને સોંગ સાંભળતો. પછી વિચાર્યો કે આ જ ફિલ્ડમાં પાછો જો. એટલે ભાઈને ત્યારે મારી પાસે કલરની શોપનો ઓપ્શન્સ હતો જ, ટેક્સટાઇલનો હતો ને એક આ CNCનો. 3 ઓપ્શન્સ હતા મારી પાસે, પણ મારા ઘરેથી પૂરેપૂરો સપોર્ટ હતો. એટલે ભાઈને મેં વાત કરી, મેં કીધું આ 3 વસ્તુ છે, આમાંથી કઈ વસ્તુ હું કરું. ત્યારે પણ ભાઈ એવું જ કીધું તારે જે કરવું હોય એમ. પણ ત્યારે પછી મેં ભાઈને કીધું નહીં, આ વખતે તું કે એ મારે કરવું છે. એટલે ભાઈ એવું કીધું કે તો CNCમાં તું જમ્પ લાવ. તો ત્યારથી S² CNCની અમે શરૂઆત કરી. ઓકે. આ બધી પ્રોડક્ટ્સ બનાવો છો એ કોણ રેડી કરે છે ને કઈ રીતના થાય છે? જો આમાં પ્રોડક્ટમાં કેવું છે કે અમારી પાસે કોઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ આવે કે કોઈક અમારી જ પ્રોડક્ટ બનાવેલી છે એ જોઈએ છે કે કોઈની અલગથી એમને જેવું જોઈએ છે એવું રિક્વાયરમેન્ટ આવે, તો પછી અમે કેવું કરીએ કે અમે પહેલાં એનું પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં જોઈએ. જો પ્રેક્ટિકલી પોસિબલ હોય તો અમે એ પ્રોડક્ટને ડિઝાઇનરમાં જવા દઈએ. અમારે બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ડિઝાઇનર ડિપાર્ટમેન્ટ પાસે જાય, ડિઝાઇનર ડિપાર્ટમેન્ટ પાસે જાય પછી ડિઝાઇન રેડી થાય, પછી અમારે ડિઝાઇનરમાં પણ હેડ છે. તો એ જોવે એની સાઈડથી 100% ડન હોય તો પછી એ ડિઝાઇન મારી પાસે આવે. અને મારી પાસે આવ્યા પછી મને એવું લાગે કે ભાઈ એમાં કંઈ કરેક્શન છે તો એ રેડી થઈને પછી મારી સાઈડથી 100% હોય તો પછી હું આગળ ક્લાયન્ટને ફોરવર્ડ કરું. પછી ક્લાયન્ટ સાઈડથી અગર કોઈ કરેક્શન આવે છે તો એ કરેક્શન પાછું ડિઝાઇનર પાસે જાય, પાછું બધું રિપેર થઈને પાછું ક્લાયન્ટ પાસે જાય અને ક્લાયન્ટ ઓકે કરે પછી જ અમે આગળની પ્રોસેસ કરીએ. આગળની પ્રોસેસમાં અમારે કાર્વિંગનું કામ આવે. એટલે કાર્વિંગનું કામ થાય એટલે એના માટે અમારે એક હેડ છે. તો આખું કાર્વિંગનું જે ડિપાર્ટમેન્ટ છે એ એમને જ જોવાનો છે. તો કાર્વિંગની વસ્તુ થઈ જાય પછી આર્ટિસ્ટ પાસે આવે અને આર્ટિસ્ટમાં પણ હેડ છે, તો એ બધું એની રીતે આગળ પ્રોસેસ કરે અને પછી ફાઇનલી ક્લાયન્ટ પાસે જાય. બહુ લાંબી પ્રોસેસ. અમારે જનરલ કોઈ એક પ્રોડક્ટ સારી એવી પ્રોડક્ટ બનાવવાની હોય તો મિનિમમ 15 થી 20 દિવસ થાય. પણ એવી અમારે કન્ટિન્યુ 15 થી 20 પ્રોડક્ટ કન્ટિન્યુ ચાલુ હોય. ઓકે. તો આજે તમે આખી પ્રોસેસ કીધી, એમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વડ હોય છે. તો સ્ટાર્ટિંગ જ્યારે કર્યું આ બિઝનેસનું ત્યારે તમે એકલા હતા કે પછી ત્યારથી જ બધા સાથે છે? ના, ત્યારે અમે 2 જ જણા હતા, હું અને મારા પાર્ટનર. તો ત્યારે કેવું હતું કે સવારમાં અમે સાઇટ વિઝિટ કરતા બપોર સુધી, બપોર પછી અમે પ્લાનિંગ કરતા ડિઝાઇનિંગ, અને પછી રાત્રે અમે જોબ ચડાવતા. ત્યારે એ સમય પર અમારે મહિનામાં 20 રાત અમે યુનિટ પર રહેતા અને ત્યારે અમારી પાસે સિંગલ મશીન જ હતું. અત્યારે અમારી પાસે 5 મશીન છે પ્લસ 24 જણાનો ઓન ઓફિસ સ્ટાફ છે અને 15 જણાનો ફ્રીલાન્સિંગ સ્ટાફ છે. તમે આ પ્રોડક્ટ્સ બનાવો છો એની ડિઝાઇન્સ કઈ ટાઈપની હોય છે? અમે જે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ ને એમાં કેવું છે કે જો મેન તો અત્યારે અમારી જે માસ્ટરી છે એ 3D કસ્ટમાઇઝ ડિઝાઇનની છે અને ભગવાનની મૂર્તિની છે. તો ભગવાનની મૂર્તિ, ઘણી મૂર્તિ એવી છે કે જે પહેલી મૂર્તિ જ્યાં ઓરિજિનલ મંદિરમાં હોય ત્યાં હોય છે અને બીજી મૂર્તિ અમે બનાવીએ છીએ. અને કસ્ટમાઇઝ ડિઝાઇનમાં તમે કોઈ બી ફોટો કે સપોઝ પહેલાં તો કેવું છે કે વોલપેપર ચાલતા, તો વોલપેપરનો તમે ફોટો આપો તો એ જ વસ્તુ અમે 3Dમાં બનાવી આપીએ. મતલબ તમારા માઇન્ડમાં જે પણ કંઈ ચિત્ર હોય ને તો એ વસ્તુ અમે દિવાલ પર 3Dમાં બનાવી આપીએ. ઓકે. તો શરૂઆતમાં કેવા મટીરિયલ્સથી શરૂઆત કરી હતી? શરૂઆતમાં કેવું છે કે અમે જનરલી સ્ટાર્ટિંગમાં દરવાજા કટિંગ કરતા ખાલી, પછી નાનું મોટું પેનલિંગનું કામ છે એવું બધું કામ કરતા. બટ આની પાછળ અમે રાત દિવસ R&D બધું વર્ક કરતા કે ભાઈ કઈ વસ્તુ છે માર્કેટમાં, કેવું છે, કેવું કરી શકીએ એમ છીએ. તો પછી ધીરે ધીરે અમે વસ્તુ આગળ કરતા ગયા, શીખતા ગયા. અને ઘણીવાર કેવું થયું છે કે વસ્તુ જેવી ક્લાયન્ટને જોઈએ છે એવું અમારાથી નથી થયું, તો અમે એમાંથી શીખીને નવું કરતા ગયા. આટલી બધી પ્રોડક્ટ્સ બનાવો છો, આટલું મોટું કામ છે, આટલી મોટી મશીનરી હશે, તો કેટલી સ્પેસમાં કામ કરો છો તમે? જ્યારે શરૂઆત અમે કરી હતી ને ત્યારે અમે 200 સ્ક્વેર ફૂટમાં કામ કરતા હતા. અત્યારે 4200 સ્ક્વેર ફૂટમાં કામ કરીએ છીએ.
જેમાં અમારી ઓફિસ છે અત્યારે, પછી ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ છે, આર્ટિસ્ટ ડિપાર્ટમેન્ટ છે, નાની એવી ગેલેરી બનાવેલી છે. આ બધી વસ્તુ અમારે અત્યારે છે. પહેલાં કેવું હતું કે ડિઝાઇનિંગ અમે આઉટસોર્સિંગ કરાવતા હતા. અત્યારે ટોટલી વસ્તુ અમારું ઇન હાઉસ છે. ઓકે. આ સુરતમાં જ લોકેટેડ છે. હા, બધું જ સુરતમાં લોકેટેડ છે. તમે કોઈ સોશિયલ વર્ક કરો છો? હા, અમે સોશિયલ વર્ક કરીએ છીએ. અમારું ફિક્સ જ છે કે 2 મહિને અમે જાતે જ જઈને આખી આઈસર ગાડી ગાયના ઘાસ માટે અમે ડાયરેક્ટ અમે અમારા હાથે જ આપીએ છીએ ગાયને. પ્લસ અમે આ મંદ બાળકોના આશ્રમ છે તો ત્યાં પણ જાતે જઈને એમની જોડે બેસીને અમે જમીએ છીએ, રસોઈ આપીએ છીએ. Okay. ઓકે. અને જ્યારે જે મહિના પર અમારે વધારે ટર્નઓવર થયું તો ત્યારે સ્પેશિયલ પણ અમે અલગથી જ એ રીતના આયોજન કરીએ છીએ. ઓકે. ટર્નઓવર વધારે થાય તો એ ખુશીમાં વધારે. હા, વધારે. ઓકે. અને ત્યારે કેવું છે કે ત્યારે અમારી ટીમ છે તો ટીમને પણ અમે હોસલો આપવા માટે એમના માટે પણ અમે એવો પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. ઓકે. એ પણ સોશિયલ કામ કરે. સોશિયલ કામ તો ના કહી શકાય, બટ કેવું છે કે મારા માટે જે કામ કરે છે તો એમને એપ્રિશિએટ માટે આ વસ્તુ અમે કરીએ છીએ. જયદીપભાઈ, તમારી કંપની ઓર્ડર્સ કઈ રીતના લે છે? જો મારી કંપનીમાં કેવું છે કે મેન અમારું 70% થી 75% રેફરન્સથી ચાલે છે. કે અમે કોઈ બી ક્લાયન્ટને આપ્યું હોય તો અમારે એક પણ ક્લાયન્ટ એવો નથી કે એમને વસ્તુ ના ગમી હોય, કે એમની અપેક્ષા જેવી હોય એની કરતાં ઓછું એમને ગમ્યું હોય. બરાબર છે. એટલે અમારે 70% થી 75% રેફરન્સથી કામ ચાલે છે. બાકી 25% થી 30%માં ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને રિટેલ ક્લાયન્ટ છે કે જે સોશિયલ મીડિયાથી અમારે આવે છે. અને સોશિયલ મીડિયાથી પણ જે ક્લાયન્ટ આવ્યા હોય છે તો એ કેવું છે કે એકવાર અમારી જોડે કામ કર્યું હોય તો એના રેફરન્સથી અમારે કામ આવે છે. અને મારી કોઈ એવી સિંગલ પ્રોડક્ટ એવી નહીં હોય કે અમે સિંગલ ટાઈમ બનાવીએ છીએ. મિનિમમ હજી એક ઓર્ડર પ્લેસ ના થયો હોય ને એ પહેલાં એવી સેમ વસ્તુનો બીજો ઓર્ડર આવી ગયો હોય. ઓકે. તો ક્યાંથી ઓર્ડર આવે છે? જનરલી અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ. અને આઉટ ઓફ કન્ટ્રીમાં વાત કરીએ ને તો US, UK, કેનેડા ત્યાં પણ અમે ડિલિવર કરેલું છે. ઓકે. તમે કીધું એ રીતના કે અહીંયાના ઓર્ડર્સ તો એટલા આવે છે પણ આઉટ ઓફ કન્ટ્રીથી પણ એટલા ઓર્ડર્સ આવે છે, તો એમાં સૌથી મોટો ઓર્ડર કયો હતો? સૌથી મોટો ઓર્ડર આપણે સુરતનો જ હતો. આપણે મેકઅપ આર્ટિસ્ટ છે, ઇન્ડિયાના ફેમસ મેકઅપ આર્ટિસ્ટ છે જીયા સોસા. એમનું આખું જ વર્ક મેં કરેલું છે. એમનું જે ડ્રીમ હતું ને એ ડ્રીમ મેં બનાવેલું છે એમને ડ્રીમ પ્રમાણે. ઓકે. તો જે પ્રોડક્ટ્સ હોય છે એની પ્રાઇસ રેન્જ શું હોય છે? પ્રાઇસ રેન્જ કેવું છે કે મારું આખું વર્ક કસ્ટમાઇઝ છે ને પ્રીમિયમ વર્ક છે, એટલે પ્રાઇસ રેન્જ આમ ફિક્સ ના હોય, પણ તોય જનરલ 7-8 હજાર રૂપિયાથી ચાલુ થાય. પછી તો જ્યાં સુધી મતલબ કરવું હોય ત્યાં સુધી થઈ શકે. ઓકે. તો જ્યારે પ્રોડક્ટ આઉટ ઓફ કન્ટ્રી જતી હોય છે ત્યારે એની પ્રાઇસ વધી જતી હશે? ના, મારા માટે બધા જ ક્લાયન્ટ સેમ છે. ઇન્ડિયાના છે, સુરતના છે, મારા રિલેટિવ્સ છે તો પણ બધા સેમ છે. બધા માટે રેટ સેમ જ છે. ઓકે. તમે જે પ્રોડક્ટ્સ બનાવો છો એની ખાસિયત શું છે? મીન્સ કે બીજા કરતાં એ શા માટે અલગ પડે છે? જો પહેલી વાત તો એ કે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ ને ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યાર સુધી કોઈ બનાવતું નહોતું, પણ અમે ચાલુ કર્યું છે ત્યાર પછી ઘણા લોકો બનાવે છે. સારી બનાવે છે, એવું નથી કે કોઈનું ખરાબ કે સારી બનાવે છે. પણ અમે જે વસ્તુ બનાવીએ છીએ ને પ્રોડક્ટ સેલ કરવા માટે ક્યારેય નથી બનાવતા. અમે જે બનાવીએ છીએ એ પ્રોડક્ટમાં અમે લાગણીઓ નાખીએ છીએ. અને એ જે હવે સપોઝ કોઈ ભગવાનની મૂર્તિ બનાવે છે તો એ મૂર્તિમાં એમને ભાવ ના દેખાય તો એ મૂર્તિ કોઈ કામની છે નહીં. કેમ કે અમે પહેલાં એ જ વસ્તુ જોઈએ કે મૂર્તિ ભગવાનની બનાવીએ છીએ તો આપણે ઘરે એમને પગે લાગીને જ નીકળવાના છીએ. તો એ વસ્તુમાં જો કંઈ પણ કચાશ રહી ગઈ હોય તો મને પોતાને જ ના ચાલે ને હું એ વસ્તુ આગળ પ્રોસેસ જ ના કરું અને ક્લાયન્ટને આપું પણ નહીં. એટલે અમે જે વસ્તુ બનાવીએ છીએ ને એ લાગણી એમાં નાખીએ છીએ અને પૂરા ભાવથી એ વસ્તુ બનાવીએ છીએ. એવું નહીં કે હું એક, મારી આખી ટીમ જે છે એ બધા લોકો પૂરા ભાવથી કામ કરે છે. ઓકે, ખૂબ ગ્રેટ. સરસ. આટલા ભાવથી કામ થઈ રહ્યું છે, પણ ક્યારેક કોઈ દિવસ એવું થયું છે કે કસ્ટમરની કમ્પ્લેન્ટ આવી હોય? ના, આજ દી સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે કસ્ટમરની કમ્પ્લેન આવી. એનું રીઝન છે કેમ કે મારી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં હું એમની પરમિશન લઈને જ આગળ વધું છું. એટલે એમને જેવું જોઈએ છે એવું વસ્તુ જ હું આપું છું. ઓકે. કમ્પ્લેનમાં કેવું છે કે અમારે મેજર તકલીફ આવતી હોય તો ટ્રાન્સપોર્ટમાં આવતી હોય કે ટ્રાન્સપોર્ટમાં અમુક ટાઈમે ડેમેજ થઈ જાય. બરાબર છે. તો એટ અ ટાઈમ પર અમે જો ક્લાયન્ટને ઉતાવળ ના હોય
તો અમે એમને બીજો પીસ બનાવીને આપીએ છીએ. અધરવાઇઝ જો ઉતાવળ તો કેમ કે હવે કોઈ બી પર્સન છે ઓનલાઈન વસ્તુ લેતું હોય 50,000 60,000ની વસ્તુ લેતું હોય, હવે સપોઝ હું જ લેતો હોઉં તો મને તૂટેલી વસ્તુ મળી હોય તો આપને શાંતિ ના થાય. Yes. તો એ જ વસ્તુ વિચાર કરીને સામેવાળાનું વિચાર કરીને સેમ એ જ ટાઈમ પર એક પણ સવાલ કર્યા વગર હું એમને રિફંડ કરી દઉં 100% પેમેન્ટ. અને એ એવું બનેલું છે 4 થી 5 વાર એવું બનેલું છે કે ડેમેજ થઈ ગયેલું છે અને ક્લાયન્ટનો ફોન આવેલો છે તો અમે તરત જ એમને રિફંડ કરી દીધેલા છે અને રિપીટ ઓર્ડર એમના આવેલા છે ને એ પણ અમે બનાવીને મોકલાવેલા છે. અને બીજી વસ્તુ એ કે 1-2 વાર એમાં એવું પણ બનેલું કે ક્લાયન્ટે ફોટો મોકલી દીધો છે, મેં જોઈ લીધો છે, પણ બીજા અગત્યના કામકાજના લીધે એને રિપ્લાય નથી આપી શક્યો. તો પહેલાં એમને કોઈ સવાલ કર્યા વગર પેમેન્ટ રિફંડ કર્યું છે. પછી સેકન્ડ દિવસે મેં એમની જોડે વાત કરેલી છે, બોલો મેડમ તમારો કોલ હતો કે એટલે એ રીતના પણ અમે કરેલું છે. ઓકે. મતલબ કોઈ બી ક્લાયન્ટ છે તો ટ્રસ્ટ જે છે અમારું તો એ વસ્તુ પર અમે ખરા ઉતરીએ છીએ. ઓકે. ટ્રસ્ટ તોડતા નથી. જયદીપભાઈ, માર્કેટિંગ માટે શું કરો છો? માર્કેટિંગની અત્યાર સુધી અમારે એટલી બધી જરૂર પડી જ નથી, કેમ કે અમારી જે પ્રોડક્ટ છે પ્રોડક્ટના લીધે જ અમારે વર્ક ચાલે છે. એટલે માર્કેટિંગ માટે અમે કોઈ વસ્તુ ખાસ કરતા જ નથી. કે મેઇન વસ્તુ કેવી છે કે અમે જે વસ્તુ બનાવીએ છીએ એ વસ્તુ બતાવીએ છીએ. અને અમારે ત્યાં ઘણા ક્લાયન્ટ એવા છે કે જેમનું બજેટ ના હોય, બરાબર છે, તો રૂબરૂ અમારે ત્યાં એકવાર આવે તો વસ્તુ જોવે તો ઓટોમેટિકલી એ લોકોને એમ થાય કે નહીં આ લોકો જે કહે છે એ પ્રમાણે વસ્તુ આપે છે. એટલે અમારે માર્કેટિંગ માટે એવું કોઈ ખાસ વસ્તુ અમે કરતા નથી. ઓકે. એક સાથે અત્યાર સુધીમાં કેટલા પ્રોડક્ટ તમે રેડી કરી લો છો? અત્યારે એક સાથે તમને વાત કરું ને તો મારે 20 થી 22 પ્રોડક્ટ કન્ટિન્યુ ચાલુ હોય છે, કન્ટિન્યુ. અને એમાં પણ મારો સ્ટાફ જે છે, હું અત્યારે જે ટાઈમ ભરું છું એની કરતાં 40 થી 50% વધારે ટાઈમ મારો સ્ટાફ ભરે છે. એટલે એ લોકોના લીધે જ હું અત્યારે અહીંયા છું અને એ લોકોનું કામ પણ એ રીતના છે કે કન્ટિન્યુ ડેડિકેશન એ બધી વસ્તુ આપે છે. ઓકે. આ ફિલ્ડમાં કોમ્પિટિશન કેવીક છે? જો આ ફિલ્ડમાં કોમ્પિટિશનની વાત કરું ને તો મારા માટે હું પોતે જ એક કોમ્પિટિટર છું મારો, કે મને પોતાને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી મને પોતાને જ મારે બીટ કરવાનો છે. અને આમ તમને વાત કરું ને તો હું જે એરિયામાં છું ને ત્યાં 1.5 કિલોમીટરની રેન્જમાં 1500 કરતાં વધારે મારી જેવા મશીન છે. પણ હું છાતી ઠોકીને તમને કહી શકું હું જે વર્ક આપું છું એ વર્ક તમને કોઈ જગ્યાએ નહીં મળે. અને બીજું કેવું છે કે જ્યારે હું આ ફિલ્ડમાં સ્ટાર્ટિંગ હતો ને મારો ફેસ, ત્યારે લોકોનું જોઈને હું બનાવતો અને અત્યારે મને મારા પર જ ગર્વ થાય છે કે લોકો અત્યારે મને મારી પ્રોડક્ટને કોપી કરે છે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી મારી પ્રોડક્ટને કોપી કરે છે અને લોકો બનાવે છે. ઓકે. તમે ન્યૂ સ્ટાફ હવે હાયર કરો છો અને જો કરો છો તો કઈ બાબતો ધ્યાનમાં રાખો છો? જો ન્યૂ સ્ટાફ હાયર કરું તો એના માટે તો કેવું છે કે મારી જોડે વાત કરે છે એ જ રીતે મારે ટીમ મેમ્બર જોડે વાત કરે છે, કઈ રીતના છે, અને સ્કિલ, બીજી કોઈ વસ્તુ પર ધ્યાન નથી આપતા. સ્કિલ અને મેનર્સ, બે જ વસ્તુ. ઓકે. કોઈને જો આ બિઝનેસમાં આવવું છે તો એને શું ટિપ્સ આપશો તમે? ટિપ્સમાં તો કેવું છે કે મેન કોઈ બી પર્સનને આવવું છે તો એ પોતે ક્રિએટિવ હોવું જોઈએ. ક્રિએટિવ હોય તો આ બિઝનેસ 100% ચાલે અને કર્યા જેવો છે. માઇન્ડ ક્રિએટિવ હોવું જોઈએ. પ્રોડક્ટનો ઓર્ડર આપવા માટે તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકાય? પ્રોડક્ટના ઓર્ડર આપવા માટે સોશિયલ મીડિયા પર અમારા બધા નંબર છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, તો એમાં અમારો કોન્ટેક્ટ નંબર હોય છે. પ્લસ અમારું સુરતમાં છે, ગૂગલ પર પણ તમે સ્ક્વેર સીએનસી નાખશો તો લોકેશન નંબર સાથે મળી જશે. ઓકે. હાલમાં તમારી શોપ ક્યાં છે? હાલમાં મારી જે યુનિટ છે મારું એ આપણે 64 જોગણી માતા મંદિર પાસે છે, ઉધનામાં. નવજીવન હુન્ડાઈના શોરૂમની એક્ઝેક્ટ સામે છે. ઓકે. જયદીપભાઈ, તમારા બિઝનેસ વિશે, તમારી પર્સનલ લાઈફ વિશે ઘણું બધું જાણ્યા, ઘણું બધું શીખ્યા અને થેન્ક યુ સો મચ ફરી એકવાર કે અમારા પોડકાસ્ટમાં તમે ટાઈમ કાઢીને આવ્યા. થેન્ક યુ સો મચ તમને પણ મને અહીંયા બોલાવવા માટે. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ પોડકાસ્ટમાં કોને બોલાવીએ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી
બાય.